Hello everyone, my name is Rahul Makwana, and in the last video we completed the insurance part. Right, we were discussing about the IRDA. So we completed the insurance, and in this video, as I told in the previous video, that in this video we are going to see the postal services. Okay, India ni andar જે post office services છે. So how they are functioning and what are the functions and what are the things and what are the facilities that the post offices of our country is giving to us. So we are going to see everything about that thing today, right? ઓકે, તો તમને પોસ્ટલ સર્વિસીસના પહેલાં તો પોસ્ટ ઓફિસ જેટલી પણ છે તો એના રિલેટેડ થોડી ઇન્ફોર્મેશન આપેલી છે, થોડું પાસ્ટ હિસ્ટ્રી આપેલી છે. સો ઇટ ઇઝ સેડ કે પોસ્ટલ સર્વિસીસ છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર ધ રિટર્ન ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન. સી અત્યારે તો પોસ્ટ ઓફિસ સર્વિસીસ છે ઇટ ઇઝ નોટ યુઝડ ધેટ મચ બિકોઝ ઓફ ધ ઈમેલ્સ એન્ડ ઇન્ટરનેટ એન્ડ ઓલ. સો આ બધું તમને થોડુંક જે ટોપિક છે થોડો આઉટડેટેડ થઈ ગયો છે એન્ડ થોડો જૂનો ટોપિક છે, રાઈટ? બટ સ્ટીલ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, કે જેથી તમને થોડું પાસ્ટ હિસ્ટ્રીમાં કેવી રીતના કોમ્યુનિકેશન રિટર્નમાં થતું હતું તો તમને એનો આઈડિયા રહે, રાઈટ? સો થોડું સ્પીડીલી કોઈ પણ ટાઈપના ઇન્ટરેક્શન વગર જો તમારે રિટર્ન ઇન્ફોર્મેશન શેર કરવી હોય કે રિટર્ન કોમ્યુનિકેશન કરવું હોય વન પ્લેસ ટુ અનધર પ્લેસ, તો પહેલાંના ટાઈમમાં જ્યારે ટેલિફોન્સ ને ઇન્ટરનેટ ને એવું બધું નહોતું, એટ ધેટ ટાઈમ પોસ્ટલ સર્વિસીસ વેર યુઝડ. પછી તમને બીજી ઇન્ફોર્મેશન આપી છે દેટ ઇન્ડિયન પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે તે ઇટ ઇઝ વર્કિંગ ફોર મોર દેન 150 યર્સ, રાઈટ? અને ખાલી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવી, મતલબ કે રિટર્ન કોમ્યુનિકેશન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવું કે પોસ્ટ પહોંચાડવી એટલું જ વર્ક નથી કરતા પોસ્ટ ઓફિસીસ. દેર આર મેની અધર થિંગ્સ ઓલ્સો વિચ આર ઇન્ક્લુડેડ ઇન ધ પોસ્ટ ઓફિસ, વિચ ઇન્ક્લુડ્સ સેવિંગ્સ એન્ડ ઓલ. મતલબ કે તમારે સેવિંગ્સ કરવું હોય, રાઈટ, પછી એમાં લાઈફ ઇન્સ્યોરન્સ કરાવવું હોય, તો એ બધી વસ્તુ છે ને એ પોસ્ટ ઓફિસ સર્વિસીસ છે એ બધી પ્રોવાઈડ કરતી હતી. તમારે મ્યુચ્યુઅલ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરવા હોય, ગવર્મેન્ટને કોઈ પણ સ્કીમ્સ હોય જે લોકો સુધી પહોંચાડવી હોય, તો એના માટે દે વેર યુઝિંગ ધ પોસ્ટ ઓફિસીસ. સો પોસ્ટ ઓફિસીસની જે એક સર્વિસીસ હતી એ ઘણી બધી વાસ્ટ હતી અને ઘણા બધા ફિલ્ડમાં પોસ્ટ ઓફિસ છે વર્ક કરતી હતી એપાર્ટ ફ્રોમ કોમ્યુનિકેશન, રાઈટ? સો કોમ્યુનિકેશન છે એ સિવાય ઘણી બધી સર્વિસીસ પોસ્ટ ઓફિસ પ્રોવાઈડ કરતી હતી એન્ડ ધેર આર ઓલમોસ્ટ મોર દેન 1,50,000 પોસ્ટ ઓફિસીસ ઇન ઇન્ડિયા, અને 90% છે રૂરલ એરિયાઝમાં સેટઅપ કરેલી છે, રાઈટ? સો આપણા કન્ટ્રીમાં કેટલી પોસ્ટ ઓફિસીસ છે એનો તમને ડેટા આપ્યો છે તો તમારે યાદ રાખવાનો છે મોર દેન 150 લેક્સ. ખાલી તમે 150 લેક્સ 1,50,000 ન લખતા, રાઈટ? યુ હેવ ટુ રાઇટ મોર દેન 1,50,000 એન્ડ 90% છે તે રૂરલ એરિયામાં સેટઅપ કરેલી છે. મીન્સ 10% અર્બન એરિયામાં છે, બાકીની બધી રૂરલ એરિયામાં છે. રીઝન એવું છે કે અર્બન એરિયાના જે લોકો છે તે લોકો તો ટેકનોલોજીને એ બધી વસ્તુનો વધારે યુઝ કરતા હોય, બટ રૂરલ એરિયાઝની અંદર ટેકનોલોજીનો યુસેજ થોડો ઓછો હોય. સો રૂરલ એરિયામાં છે એ પોસ્ટલ સર્વિસીસને એનો યુઝ થોડો વધારે થતો હોય. દેટ્સ વાય દે હેવ સ્ટાર્ટેડ ધ પોસ્ટ ઓફિસીસ મોર ઇન ધ રૂરલ એરિયાઝ. ઓકે, નાવ સર્વિસીસ તમને આપેલી છે પોસ્ટ ઓફિસીસની, જેમાંથી ફર્સ્ટ છે જનરલ પોસ્ટ. મતલબ કે જે આપણે રેગ્યુલર પોસ્ટ કાર્ડ જે હોય, સો દેટ ઇઝ રેગ્યુલર પોસ્ટ. તો એમાં રજિસ્ટર્ડ પોસ્ટ છે. રજિસ્ટર્ડ પોસ્ટમાં તમને એવું કીધું છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પ્રોવાઈડ સર્વિસીસ ઓફ રજિસ્ટર્ડ પોસ્ટ. એ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે ત્યાં ડિલિવર થશે. એન્ડ જનરલ પોસ્ટ ઇફ ધ સેન્ડર ઓફ ધ પોસ્ટ રિક્વાયર્સ અ પ્રૂફ ઇન ધ ફોર્મ ઓફ સિગ્નેચર ઓફ ધ રિસીવર સમ એક્સ્ટ્રા ચાર્જ વિલ હેવ ટુ બી પેડ. સી રજિસ્ટર્ડ પોસ્ટમાં એવું થશે કે પોસ્ટ છે એ જે એડ્રેસ છે ત્યાં નહીં પહોંચે, જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે ત્યાં પહોંચી જશે. મતલબ કે ગોંડલથી રાજકોટ, તો રાજકોટના જે ડિપાર્ટમેન્ટમાં મેં એડ્રેસ લખેલું છે એ ડિપાર્ટમેન્ટ સુધી પહોંચી જશે, રાઈટ? પછી એ ડિપાર્ટમેન્ટમાં જેને મેં લેટર લખ્યો છે એ વ્યક્તિએ એ કલેક્ટ કરવાની રહેશે, રાઈટ? સો એ કલેક્ટ એ જ વ્યક્તિએ કરી છે. એવું જો મને કોઈ પ્રૂફ પણ જોતું હોય, એવી સિગ્નેચર પણ જોતી હોય એ પર્સનની, તો મારે થોડા એક્સ્ટ્રા પેમેન્ટ કરવાનું. તો મને એવો પ્રૂફ થઈ જશે કે જે લેટર મારે જેને પહોંચાડવો હતો એ પર્સનને પહોંચી ગયો છે. તો એ એકનોલેજમેન્ટ કહેવાય એને, અને એના માટે મારે થોડુંક એક્સ્ટ્રા પેમેન્ટ કરવું પડે. બાકી જે રજિસ્ટર્ડ પોસ્ટ છે એ પર્સન સુધી પહોંચી જશે, રાઈટ? પાર્સલ સર્વિસ પણ તમને ખબર જ છે કે વન પ્લેસ ટુ અનધર પ્લેસમાં તમારે જો પાર્સલ કોઈ પણ ટાઈપના પહોંચાડવા હોય, સો યુ કેન સેન્ડ ઇટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ પોસ્ટ ઓફિસ સર્વિસીસ, રાઈટ? અને જો તમને જરૂર હોય તો તમે એ પાર્સલનું ઇન્સ્યોરન્સ પણ લઈ શકો છો, રાઈટ? સો જનરલી ધ સેન્ડર ઓફ ધ પાર્સલ પેઝ ફીસ ટુ ધ પોસ્ટ ઓફિસ. એટલે જે પાર્સલ માટે જે ફીસ પે કરવાની હોય, મતલબ કે આપણે જનરલી
જ્યારે રાખડી મોકલવાની હોય તો આપણે રાખડી છે એ આપણે વિથ ધ હેલ્પ ઓફ પોસ્ટ ઓફિસ આપણે મોકલતા હોય તો એના માટે જે ફીસ પે કરવાની હોય તો એ જે સેન્ડર હોય મતલબ કે આપણે લોકો જ ફીસ પે કરતા હોય રાઈટ, સામેવાળાને તો ફીસ પે ન કરવાની હોય. દેટ ઇઝ પાર્સલ સર્વિસ. પછી એમાં થોડુંક બીજું છે વેલ્યુ પેએબલ પોસ્ટ. વેલ્યુ પેએબલ પોસ્ટમાં થોડું એવું છે કે આઈ નીડ ટુ એક્સપ્લેન યુ વિથ એન એક્ઝામ્પલ. તમને આમાં એવું કીધું છે એની પ્રોડ્યુસર ઓન રિસીવિંગ એની ઓર્ડર for a product sends the parcel to the postal department and the receiver of the parcel pays the parcel charges and also the price which is pre-decided. મતલબ કે ગોંડલથી રાજકોટ, હું ગોંડલમાં બિઝનેસમેન હોય અને રાજકોટમાં એક બિઝનેસમેન છે અને મારે એને ગુડ્સ સેન્ડ કરવાના છે તો મેં એને ગુડ્સ સેન્ડ કર્યા 10,000ના, રાઈટ, ફોર એક્ઝામ્પલ. તો એ 10,000ના ગુડ્સ છે એ પહોંચશે પોસ્ટલ ડિપાર્ટમેન્ટની અંદર. પછી એ જે રિસીવર છે રાજકોટનો બિઝનેસમેન એને પોસ્ટલ ડિપાર્ટમેન્ટમાં આવવાનું અને એને ગુડ્સ છે એ ત્યાંથી કલેક્ટ કરી લેવાના. તો એને 10,000 ગુડ્સના પોસ્ટલ ડિપાર્ટમેન્ટને પે કરવાના અને પ્લસ એડિશનલ ચાર્જીસ જે ત્યાં સેન્ડ મોકલવા માટેના ગોંડલથી રાજકોટ ગુડ્સને પહોંચાડવા માટે ફોર એક્ઝામ્પલ 1,000 રૂપીસ થતા હોય તો 1,000 રૂપીસ પ્લસ 10,000 ગુડ્સના એ બંને પે કરવાનું. એ બંને પે કરશે પછી જ એ જે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ છે એ ગુડ્સ જે રિસીવર હતો રાજકોટનો બિઝનેસમેન તેને પ્રોવાઈડ કરશે અને 1,000 રૂપીસ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પોતે રાખશે અને 1,000 રૂપીસ છે મને આપશે. સો આવી રીતના પોસ્ટ ઓફિસથી બિઝનેસ પણ થઈ શકે છે, રાઈટ. નેક્સ્ટ ઇઝ સ્પીડ પોસ્ટ ઓર પાર્સલ. મતલબ કે જે નોર્મલ પોસ્ટ છે, નોર્મલ પાર્સલ સર્વિસીસ છે એમાં થોડી સ્પીડ એડ કરવામાં આવે, વેરી સ્પીડ એન્ડ સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં તમને એ પ્રોડક્ટ છે પહોંચી જ જાય એવી તમને ગેરંટી આપે. દેન ઇટ ઇઝ નોન એઝ સ્પીડ પોસ્ટ. તો જનરલ પોસ્ટ કરતાં થોડુંક કોસ્ટલી પડે બટ તમને થોડું સ્પીડીલી એ વસ્તુ ડિલિવર થઈ જશે. નેક્સ્ટ ઇઝ એક્સપ્રેસ પાર્સલ. એક્સપ્રેસ પાર્સલમાં એવું કીધું છે ધીસ સર્વિસ ઇઝ અવેલેબલ ફોર બોથ ઇન્ડિવિજ્યુઅલ એન્ડ બિઝનેસ યુનિટ. પાર્સલ ઇઝ સેન્ટ વેરી સ્પીડીલી વિધિન પ્રિસ્ક્રાઇબ ટાઈમ લિમિટ. મતલબ કે સ્પીડ પોસ્ટ જેવું જ છે બટ પોસ્ટલ ડિપાર્ટમેન્ટ સેન્ડ્સ આઈધર થ્રુ એર ઓર થ્રુ એની અધર ફાસ્ટ રૂટ. ધ ફીઝ ફોર ધીસ ઇઝ ઇવન હાયર દેન ધ સ્પીડ પોસ્ટ. મતલબ આમાં થોડું વધારે સ્પીડીલી તમને છે ને એ પ્રિસ્ક્રાઇબ ટાઈમની અંદર સ્પીડ પોસ્ટ કરતાં પણ થોડું વધારે સ્પીડીલી તમને એ જે પાર્સલ છે તે પહોંચી જાય છે. સ્પીડ પોસ્ટમાં તો તમને પાર્સલ છે તે જનરલ કરતાં થોડુંક સ્પીડી હોય, રાઈટ, વિધિન ધ ડિસ્ટન્સ હોય. બટ આ તમે ગમે ત્યાં તમારે મોકલવું હોય તો તમને એ બાય એર ઓર થ્રુ ધ ફાસ્ટેસ્ટ રૂટ એટલે જલ્દીમાં જલ્દી જે રૂટથી એ તમારું પાર્સલ કે પોસ્ટ છે એ પહોંચાડવાની થતી હોય તો એ પોસ્ટમાં તમને એ પહોંચાડી દેશે. બટ ધ ફીઝ ફોર ચાર્જિંગ ધીસ ઇઝ વેરી કોસ્ટલી. તો તમને એક્સપ્રેસ પાર્સલ પોસ્ટ છે તમને સ્પીડ પોસ્ટ કરતાં પણ વધારે કોસ્ટલી રહેશે. નેક્સ્ટ ઇઝ સેવિંગ સર્વિસ. સેવિંગ સર્વિસમાં તમને એવું કીધું છે પોસ્ટલ ડિપાર્ટમેન્ટ જસ્ટ લાઇક બેંક્સ પ્રોવાઈડ વેરિયસ ટાઈપ્સ ઓફ સેવિંગ સ્કીમ્સ. મતલબ કે બેંકની અંદર જેવી રીતના તમને સેવિંગ સ્કીમ્સ પ્રોવાઈડ કરવામાં આવે, ફિક્સ ડિપોઝિટ, ટર્મ ડિપોઝિટ, મંથલી ઇન્કમ પ્લાન, સિનિયર સિટીઝન પ્લાન, સર્ટિફિકેટ્સ, તો જેટલી પણ બેંકમાં બેંકની જેટલી પણ અત્યારે સર્વિસીસ છે બેંકનું ડિપાર્ટમેન્ટ તો અત્યારે અલગ પડ્યું છે. બટ બિફોર ધેટ વેન બેન્કિંગ સેક્ટર વોઝ નોટ ડેવલપ્ડ એટ ધેટ ટાઈમ પોસ્ટ ઓફિસીસ હતી એ જ બધી બેંકની જેટલી પણ સર્વિસ અત્યારે પ્રોવાઈડ કરે છે ઇન્ક્લુડિંગ એટીએમ, ચેકબુક, એવરીથિંગ, પાસબુક, બધી વસ્તુ છે એ પોસ્ટ ઓફિસ પહેલાં પ્રોવાઈડ કરતી હતી અને હજી પણ કરે છે. બટ હવે એ ડિપાર્ટમેન્ટ છે પોસ્ટ ઓફિસ ઉપર વધારે બર્ડન આવી ગયું હતું વર્કનું. સો દેટ્સ વાય દેટ ડિપાર્ટમેન્ટ વોઝ ટોટલી differentiated and a new department was set up, that is the banking department. તો બેંકમાં જેટલા પણ અત્યારે ફંક્શન થાય છે that earlier will be done by the postal department. તો એમાં તમને અલગ અલગ સર્વિસીસ આપી છે. પછી તમને ડિટેલમાં એક્સપ્લેન કરશે આગળ. રિકરિંગ ડિપોઝિટ તમને એક્સપ્લેન કર્યું છે. રિકરિંગ ડિપોઝિટનો મિનિંગ શું થાય? રિકરિંગ ડિપોઝિટમાં પર મંથ જેમ તમે ફિક્સ ડિપોઝિટમાં ટર્મ ડિપોઝિટ હોય તો એમાં તમારે એક સાથે પેમેન્ટ કરવાનું હોય, રાઈટ, કે ફોર એક્ઝામ્પલ 1 year, 2 years, 3 years, 5 years, વોટ એવર, જે તમારે ટાઈમ એક ડિસાઇડ કરવાનો અને એક અમાઉન્ટ ડિસાઇડ કરવાની. જનરલી બધી બેંક્સમાં 5,000થી 10,000થી સ્ટાર્ટિંગ થતું હોય ટર્મ ડિપોઝિટનું. તો તમે એવું ડિસાઇડ કર્યું કે મારે 10,000 છે સેવિંગ્સ કરવા છે ફોર 1 year, તો તમારે 10,000 અત્યારે ડિપોઝિટ કરવાના અને આફ્ટર 1 year યુ વિલ ગેટ ધ પ્રિન્સિપલ અમાઉન્ટ દેટ ઇઝ 10,000 રૂપીસ એન્ડ ઇન્ક્લુડિંગ ધ ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ રેટ છે એ અલગ અલગ બેંકમાં એન્ડ અલગ અલગ ટાઈમ પિરિયડ ઉપર ફ્લક્ચ્યુએટ થતું હોય, રાઈટ. તમે ટાઈમ પિરિયડ ડિસાઇડ કરો એ પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ છે ડિસાઇડ થાય. તો ફોર એક્ઝામ્પલ 5% ઇન્ટરેસ્ટ રેટ હોય તો 10,000 ઉપર 5% એટલે 500 રૂપીસ. તો યુ વિલ ગેટ 10,500 રૂપીસ એઝ અ ટોટલ અમાઉન્ટ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ 1 year. સો દેટ ઇઝ ફિક્સ ડિપોઝિટ. પછી જો તમારી પાસે એવી રીતના એરેન્જમેન્ટ ન હોય ફાઇનાન્સનું કે તમે એક સાથે 10,000 રૂપીસ પે કરી શકો, ઇફ યુ આર અ સેલરાઇડ પર્સન તો તમે એક સાથે પે ન કરી શકતા હોય, સો યુ આર ઓલ્સો હેવિંગ એન ઓપ્શન ઓફ રિકરિંગ ડિપોઝિટ જેમાં તમે પર મંથ ડિસાઇડ કરી શકો. પર મંથમાં
એવરી મંથ તમારે છે ને એક ડેટ ડિસાઇડ કરવાની, ફોર એક્ઝામ્પલ 1st ડેટ, 5th ડેટ, 10th ડેટ, વોટ એવર ધ ડેટ યુ વોન્ટ ટુ ડિપોઝિટ ધ અમાઉન્ટ. તો તમે ડિસાઇડ કરી ફોર એક્ઝામ્પલ 5th ડેટ, તો એવરી મંથ ઓફ 5th ડેટના તમે જે અમાઉન્ટ ડિસાઇડ કરી 1000, 2000, 5000, વોટ એવર ધ અમાઉન્ટ ઇઝ, તો ફોર એક્ઝામ્પલ તમે 1000 ડિસાઇડ કરી, તો એટ એવરી ડેટ દેટ ઇઝ 5th ડેટ ઓફ એવરી મંથ 1000 રૂપીસ છે તમારા બેંકમાંથી ડિડક્ટ થઈ જશે, ડેબિટ થઈ જશે, એન્ડ ધેટ વિલ બી એક્યુમ્યુલેટેડ વિથ ધ બેંક. તો એવરી મંથ તમે 1 યર સુધી કર્યું હોય તો એવરી મંથ તમારા 1000 રૂપીસ છે તે ડિડક્ટ થશે, એન્ડ આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ ધ યર ટોટલ થશે 12000, અને એના ઉપર જે પણ ઇન્ટરેસ્ટ થતો હશે એ તમને બેંક પ્રોવાઈડ કરશે. સો યુ વિલ ગેટ 12000 પ્લસ ધ ઇન્ટરેસ્ટ અમાઉન્ટ. સો દેટ ઇઝ ધ રિકરિંગ ડિપોઝિટ, રાઈટ. સો રિકરિંગ ડિપોઝિટ અને ફિક્સ ડિપોઝિટ આ જે અત્યારે બેન્કિંગમાં પ્રોવાઈડ કરે છે, દેટ વોઝ અર્લિયર બીન પ્રોવાઇડેડ બાય ધ postal services. Then next is national saving certificate. ઓકે, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે એ તમારા માટે થોડુંક ન્યૂ છે, એટલે ધ્યાન દેજો. ધોઝ હુ વોન્ટ ટુ ઇન્વેસ્ટ ઇન એનએસસી વિલ હેવ ટુ પરચેઝ ઇટ ફ્રોમ ધ પોસ્ટ ઓફિસ. મતલબ જેને એનએસસી આ સર્ટિફિકેટ પરચેઝ કરવું હોય તો તમારે આ પોસ્ટ ઓફિસ ઉપર જવું પડશે, તમને બેંકમાંથી આ વસ્તુ અત્યારે નથી મળતી. ડ્યુરેશન ઓફ ધીસ સેવિંગ સર્ટિફિકેટ ઇઝ 5 to 10 years. 5 years યા તો હોઈ શકે યા તો 10 years. મતલબ કે તમારે શોર્ટ ટર્મ માટે અગર ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય then you can buy it for the 5 years. લોંગ ટર્મ માટે કરવું હોય then it is for the 10 years. ધ ઇન્ફોર્મેશન ઓફ ઇન્ટરેસ્ટ રેટ ઇઝ ગિવન ઇન એડવાન્સ. તમને ઇન્ટરેસ્ટ રેટ કેટલું મળશે, મતલબ કે તમે 5 years માટેનું સર્ટિફિકેટ લેશો તો તમને કેટલું ઇન્ટરેસ્ટ મળશે એ તમને પહેલેથી જ એડવાન્સમાં ક્લેરિફાઈ કરી દેશે, રાઈટ. એન્ડ એટ ધ એન્ડ ઓફ ધ મેચ્યોરિટી પીરિયડ ઓફ 5 or 10 years ધ અમાઉન્ટ વિલ બી ક્લેમ્ડ બાય ફુલફિલિંગ ધ રિક્વાયર્ડ ફોર્માલિટીઝ ફ્રોમ એની પોસ્ટ ઓફિસ. સો તમે આજે 5 years માટેનું એનએસસી મતલબ કે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ છે તે પરચેસ કર્યું. સો આફ્ટર ધ કમ્પ્લીશન ઓફ 5 years તમારે જ્યારે એ સર્ટિફિકેટના પૈસા છે એ ક્લેમ કરવાના હોય, ફોર એક્ઝામ્પલ 1 લાખનું સર્ટિફિકેટ લીધું હોય અને 1 લાખનું સર્ટિફિકેટના તમારે પૈસા ક્લેમ કરવાના હોય, સો યુ કેન ગો ટુ એની ઓફ ધ પોસ્ટ ઓફિસ, એન્ડ આફ્ટર ગોઈંગ ટુ ધ પોસ્ટ ઓફિસ તમારી જે એક ફોર્માલિટીઝ હોય, આપણે બેંક એકાઉન્ટ ક્લોઝ કરાવતો હોય તો એની કેમ અલગથી એક ફોર્માલિટી, એક ફોર્મ તમે ફિલઅપ કરો, so you will get all the amount which is there in your bank account. In the same way national saving certificate માં તમે જેટલી amount deposit કરી હોય 1 lakh rupees for example, તો 5 years પછી એના જેટલા amount થતી હોય તો એ amount ને તમારે claim કરવા માટે તમારે જે એક form હોય એ fill up કરવાનું, and you have to submit it to any of the post office in the India, and you can get the amount of that national saving certificate, right? So that is NSC. Next is Kishan Vikas Patra, that is KVP. In that what is written, let's see. The depositor in KVP gets double the invested amount after 100 months. Just imagine you will get the double the amount, મતલબ કે તમે જેટલા પૈસા ડિપોઝિટ કરશો એના ડબલ અમાઉન્ટ મળશે within 100 months. 100 months મતલબ કે 8 years and 4 months. So if you are having the patience level in yourself then you will get double the amount which is invested. મતલબ તમે જેટલી અમાઉન્ટ ડિપોઝિટ કરશો એના તમને ડબલ અમાઉન્ટ મળશે. તો 1 lakh rupees તમે ડિપોઝિટ કર્યા હોય, so interest will be 1 lakh rupees, right? So you will get in total 2 lakh rupees after the completion of 8 years and 4 months. This certificate is available only for the prescribed amount, and after the maturity date the amount will be claimed by fulfilling the required formalities. બટ આની થોડી લિમિટેશન એવી છે કે આ સર્ટિફિકેટની એક લિમિટ છે. તમે જેટલી અમાઉન્ટ ઈચ્છતા હોય એટલી અમાઉન્ટ તમે ડિપોઝિટ ન કરી શકો. સી રિકરિંગ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ આ બધા ઇન્વેસ્ટમેન્ટ્સ એવા છે જેમાં તમારે જેટલી અમાઉન્ટથી ફિક્સ ડિપોઝિટ કરાવી હોય તમે કરાવી શકો છો. બટ કેવીપી કિસાન વિકાસ પત્ર છે એમાં થોડા ગવર્મેન્ટે છે રેસ્ટ્રિક્શન્સ રાખેલા છે અમાઉન્ટ ઉપર, કે ફોર એક્ઝામ્પલ દે હેવ ડિસાઇડેડ ધ અમાઉન્ટ ઓફ 50,000, તો તમે 50,000થી વધારે એ પરચેઝ ન કરી શકો. યુ આર હેવિંગ ધ રેસ્ટ્રિક્શન. સો 50,000નું તમારે કેવીપી પરચેઝ કરી શકો. આફ્ટર ધ 8 years and 4 months you can get the double the amount of KVP. So that is Kishan Vikas Patra. Still there are many of the schemes which are remaining, so we will complete it in the next video, right? So thank you and have a nice day.